અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જેમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો નવા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય કરવામાં આવ્યો. તો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય થયો છે. બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો. યુવાનો ક્રિકેટની રમત પાછળ આપણે વાત કરીએ કે પોતાનો સમય ક્યાં રમવું એ પ્રશ્ન હોય છે. પરિણામે મોબાઈલ યુગમાંથી બહાર નીકળે તે માટે મહાનગરપાલિકા દ્વારા 0 બજેટમાંથી ક્રિકેટના ગ્રાઉન્ડ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. લગભગ મહાનગરની અંદર 6 ઝોનની અંદર 18 જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી માટેના નક્કી કરી દેવામાં આવ્યા છે. આ ગ્રાઉન્ડો તૈયાર થઈ જતા તેની પાછળ કમ્પાઉન્ડ વોલ, 50 લોકો બેસે એવી સિટિંગ વ્યવસ્થા અને ચેન્જિંગ રૂમ, આ બધી વ્યવસ્થા ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે. આવનાર સમયગાળામાં 6 થી 7 મહિનાની અંદર આ તમામ ગ્રાઉન્ડો એ તૈયાર થઈ જશે. પરિણામે હાલ બધા જ લોકો યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે બધા ભેગા થાય છે, જે જીએમડીસીની નજીક આવેલું છે. ત્યાં દર શનિ રવિવારે હજારોની સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ઉમટી પડે છે. મહાનગરપાલિકા દ્વારા દરેકને પોતાના વિસ્તારની અંદર જ ગ્રાઉન્ડ મળી રહે, છોકરાઓ ત્યાં આગળ રમે, ખેલદિલીની ભાવના જાગે, હેલ્ધી બને અને પોતાની કારકિર્દીમાં આગળ વધે તે માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો છે.